ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેમને ગુજરાતમાં મહિલાઓ અને આરોપીઓના જાહેરમાં જુલુસ કાઢવાની વધતી ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શું છે આખો મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. અમિત ચાવડાએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં જાહેર જુલુસ કાઢવાની ઘટનાઓ વધતી જાય છે, જે માત્ર માનવ અધિકારનું ઉલ્લંઘન જ નહીં પણ આપણા ન્યાય પ્રણાલી અને બંધારણીય મૂલ્યો માટે પણ જોખમી છે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને જાહેરમાં શરમસાર કરવી કે પીડા પહોંચાડવી માત્ર અમાનવીય જ નહીં પણ કાયદાકીય રીતે પણ યોગ્ય નથી. પત્રમાં ઉલ્લેખ કર્યો કે અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની છોકરી સાથે પોલીસ પ્રશાસને સરઘસ કાઢી અને તેમને પોલીસે હેરાન પણ કર્યું. આ ઘટનાને લઈને અમિત ચાવડાએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ગુજરાત સરકારને આવી પ્રથાઓ રોકવા આદેશ આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ન્યાય અને કાયદાની પરિભાષા સમાજના દરેક વ્યક્તિ માટે એક સમાન હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને અપરાધી જાહેર કરવાનો અધિકાર માત્ર ન્યાયાલયને છે. આમ આ મુદ્દો માત્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને ગુજરાત સરકાર આ મુદ્દે શું પગલાં લે છે. આ વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.